સૌ મિત્રોને ગણેશ ચતુર્થીની શુભકામના। મિત્રો, આજથી લગભગ એકાદ વર્ષ મતલબ કે ગણેશ ચતુર્થીના દિવસે મેં મારી ચેનલ આહિર દર્પણની શરૂઆત કરી હતી। આજે એક વર્ષ પૂરું થયું છે, ત્યારે મારા ઘરે ગણપતિ બાપાનું સ્થાપન આમ તો લગભગ 20 વર્ષ જેવા સમયથી થાય છે અને આજે જ્યાં ગણપતિ બાપાની સ્થાપના કરવાની છે, આજે સાંજે 5 વાગ્યા પછી ગણપતિ બાપાનું સ્થાપન થશે। એ જે એનો પંડાલ મારા ઘરે બનાવ્યો છે ત્યાં બેસીને હું આપ સૌને જય ગણેશા કહું છું। મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસે આમ જોઈએ તો ગણેશ બાપાનું મહત્વ હવે બહુ જ વધી ગયું છે। ઘરે ઘરે શેરીએ શેરીએ ગણેશ બાપાની સ્થાપના થાય છે, ગણેશ બાપાનું આયોજન થાય છે અને એ રીતે ગણેશ ઉત્સવનો એક મહોત્સવ મનાવવામાં આવે છે। ગણેશ બાપા એક એવું નામ છે કે જે સર્વ સમાજમાં અને એક એકતાનું પ્રતીક પણ છે। કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરીએ એટલે આપણે ગણપતિ બાપાના સ્થાપનથી કરીએ છીએ। તો મિત્રો, મેં પણ મારી ચેનલ આહિર દર્પણ ગણેશ ચતુર્થીના દિવસે શરૂઆત કરી હતી, ત્યારે આપ બધાનો ખૂબ સારો એવો સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં પણ સહકાર આપતા રહેજો એવી મારી આપને નમ્ર વિનંતી છે। તો મિત્રો, આવો હવે આપણે જાણીએ ગણેશ ઉત્સવ, ગણેશ ચતુર્થી વિશે। એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવીએ અને જાણીએ ગણેશ ચતુર્થીના આજના દિવસે એ ગણેશ ઉત્સવને લગતી બાબતોને। આજે ગણેશ ચતુર્થી સૌરાષ્ટ્રમાં ગામે ગામ અને શહેરે શહેરે ગણેશ ઉત્સવનો શુભારંભ થશે। નિર્વિઘ્ન કુરુ મે દેવા સર્વે કાર્યેષુ સર્વદા। આમ ગણપતિના આવા શ્લોકો સાથે આજે લગભગ આપણા સૌરાષ્ટ્રમાં અને સમગ્ર ભારતમાં ગણપતિ બાપાનું સ્થાપન કરી અને 11 દિવસ સુધી ગણેશ ઉત્સવ મનાવવામાં આવશે। ત્યારે મિત્રો, ઈસવીસન 1893માં લોકમાન્ય તિલકે ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી। આ આપણે લગભગ બધા જાણતા હોઈએ છીએ। અંગ્રેજો શાસન વિરોધી ચળવળ માટે દરેક જાતિના લોકોને એક કરવા, લોકોને સંગઠિત કરવા ગણપતિ બાપાનું સ્થાપન કરીમાં આવ્યું હતું। કારણ કે અંગ્રેજોના સમયમાં લગભગ એવું હતું કે ધર્મના નામે કોઈ સભા કરે, કોઈ આયોજન કરે તો અંગ્રેજો તેને ટૂંકમાં સપોર્ટ કરતા, અથવા તો ધર્મના નામે જે કાંઈ સભા કે કાર્યક્રમ થતા એમાં એનો કોઈ પ્રતિબંધ નહોતો। આવો ઇતિહાસ રહેલો છે। કારણ કે અંગ્રેજો આપણા ભારતના લોકોને સંગઠિત થવા માગતા જ નહોતા અને એ ભાગલા પાડોની નીતિ અપનાવી રાજ કરવા માગતા હતા। એવા સમયે લોકમાન્ય તિલકે આ ગણપતિ મહોત્સવની શરૂઆત કરી હતી। મિત્રો, આજે તો લગભગ આ ગણપતિ મહોત્સવનું આયોજન એકદમ વિકાસ કરી રહ્યું છે એમ કહીએ તો પણ ચાલે। ઘરે ઘરે ગણપતિ બાપાનું સ્થાપન પૂજન થાય છે। કોઈ 1 દિવસ 11 દિવસ સુધી જેને જેવી રીતે અનુકૂળ આવે એવી રીતે ગણપતિ બાપાનું સ્થાપન કરે છે અને આ મહોત્સવ આજે લોકોમાં લોકપ્રિય થઈ રહ્યો છે। વિવિધ ધર્મ સંપ્રદાયો, રૂઢિરિવાજો, જાતિ છૂતાછૂતમાં વહેંચાયેલા સમાજને સર્વમાન્ય પ્રથમ પૂજ્ય ગણપતિ બાપાના મહોત્સવથી એક કરાયા હતા। આજે આશરે લગભગ 5000થી વધુ સ્થળે ગણપતિ બાપાનું સ્થાપન થાય છે। પંડાલોમાં ભવ્યાતિ ભવ્ય શણગાર કરવામાં આવે છે અને સાંજના સમયે આરતી પછી રામધૂન બોલાવવામાં આવે છે, ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આવી રીતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય છે। ગણેશ બાપાનું જ્યાં સ્થાપન થયું હોય
ત્યાં ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી પૂજા તો તિલક પહેલાંના સમયમાં સદીઓથી થતી આવી છે, પરંતુ તેમણે માત્ર એક દિવસના તહેવારને પ્રારંભ ગણીને તથા ઘરમાં થતી પૂજાને જાહેરમાં લાવીને ગણપતિ મહોત્સવ શરૂ કરાવ્યા. મંદિરોમાં અમુકને પ્રવેશ નહીં તેવા નિયમો ત્યારે હતા, પરંતુ એ વખતે પણ ગણપતિ મહોત્સવમાં દરેકને પ્રવેશ હતો. આમ ગણપતિ બાપા પૂજ્ય દેવ સર્વસામાન્ય છે. કોઈ પણ માંગલિક કાર્ય ગણપતિ પૂજનથી શરૂ થાય છે. રિદ્ધિ સિદ્ધિના દાતા છે, આસુરી શક્તિના સંહારક પણ છે અને ગણના પતિ ઈશ્વર પણ છે. આમ ગણપતિ બાપાનું વિશેષ મહત્વ રહેલું છે. વધુ વાત કરીએ તો ઉપલેટા પાસેના ઢાંક ગામમાં ગણપતિ બાપાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં છેલ્લા 35 વર્ષથી ભક્તો, ગણપતિ બાપાના ભક્તો ટપાલ લખીને પોતાનું દુઃખ દર્દ વર્ણવે છે અને ત્યાંના પૂજારી જે છે એ ટપાલ વાંચીને ગણપતિ બાપાને સંભળાવીને એવી અરજ કરે છે, પ્રાર્થના કરે છે કે જે લોકોએ ટપાલ લખી છે અને જેની જે કાંઈ સમસ્યા હોય એ સમસ્યાનું એનું સમાધાન થઈ જાય છે. આવી રીતે આવું ઢાંકમાં વર્ષો જૂનું પ્રખ્યાત ગણપતિ બાપાનું મંદિર આવેલું છે અને તે દર્શન માટે સવારે 6:30 થી રાત્રે 9 વાગ્યા સુધી સળંગ ખુલ્લું જ રહે છે અને મંદિરમાં ક્યારેય ફંડફાળો ઉઘરાવાતો નથી. આવી રીતે આ ઢાંકમાં આવેલા ગણપતિ બાપાનું ખૂબ જ મહત્ત્વ છે અને ત્યાં લગભગ દરરોજ 50 જેટલા કવર રજૂ થાય છે. આવી રીતે ગણપતિ બાપાનું જે મહત્ત્વ છે દુઃખ દર્દના પ્રશ્નોને લઈને એ ઢાંક ગામમાં ત્યાંના પૂજારી સારી રીતે આ ગણપતિ બાપાના જે શ્રદ્ધા રાખીને, જે માન આપીને જે ટપાલો આવે છે, પ્રશ્નો આવે છે એના જવાબો આપે છે. આમ મિત્રો, આવી રીતે ગણપતિ બાપાની સાથે સંકળાયેલી વિવિધ વાતો છે અને ગણપતિ બાપાનું આજથી જોરદાર ઘરે ઘરે, શેરીએ શેરીએ, ચોકે ચોકે સ્વાગત થવાનું છે, સ્થાપન થવાનું છે. ત્યારે આપણે પણ ગણપતિ બાપાને વધાવીએ અને સૌ મિત્રોને જય ગણેશા. મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.